નવા વર્ષના રામ રામ. હું છું ગોપાલ કૃષ્ણ ભરાડ, કિલ્લોલ શાળા ઉપલેટા. એ વાહન ક્યારેક બગડે ને, આપણું બાઇક છે, આપણી કાર છે, એ જ્યારે બગડે, વારંવાર બગડે, અલગ અલગ પ્રકારની મુશ્કેલીઓ થાય, અને ક્યારેક નહીં પણ ઘણી બધી વાર ખરે ટાણે જ દશેરાની દી ઘોડું દોડે નહીં, એમ વાહન ચાલે નહીં, ત્યારે આપણને થાય કે આ વાહન જાય તો સારું. આવું જ ક્યારેક આપણને આપણા શરીર માટે પણ થતું હોય. બહુ માંદું પડે, વારંવાર બીમાર પડે, ઘરડા લોકોને બહુ થાય એવું કે હવે ભગવાન લઈ લે તો સારું. આવું માનવીય સંબંધોમાં પણ થાય, ઉષ્મા ઘટી જાય ત્યારે. પરંતુ અત્યારે મારે વાત કરવી છે વિદ્યાર્થીઓને લગતી, કે વિદ્યાર્થીઓને જ્યારે ભણવા માટે અણગમો થાય છે ત્યારે મહત્વની ચિંતાજનક બાબત એ છે કે બાળકો માટે મા બાપને અણગમો થવા માંડે છે કે તું કેવો છો, ભણતો નથી, ધ્યાન દેતો નથી. આ બધું મિત્રો, મારા 8 મુદ્દાઓ એવા કેવા છે કે જે બહુ જ અગત્યના છે. 4 બાબતો એવી છે કે જે શાળા તરફથી છે. જ્યારે કોઈ એક ચોક્કસ શાળા છે, વિષયના એના જે શિક્ષકો છે એ ભણાવવાનું કામ સરળતા અને રસાળતાથી કરતા નથી, ત્યારે બાળકને અણગમો થાય છે. બીજું, બાળકના માટે કોઈ વિષય જ એટલો બધો કંટાળાજનક હોય, માહિતી પ્રધાન હોય, જેમ કે સોશિયલ સાયન્સ, સામાજિક વિજ્ઞાન, ત્યારે એને અણગમો થાય છે. ક્યારેક વિષય એટલો બધો અઘરો હોય, જેમ કે મોટાભાગના સરેરાશ વિદ્યાર્થીઓ હોય છે કે એને બીજગણિત, ભૂમિતિ, કેમેસ્ટ્રી, ફિઝિક્સ આ બધા બહુ અઘરા લાગે, તો ત્યારે અણગમો થાય. અને ચોથું, શાળાના કોઈ શિક્ષકની ભણાવવાની પદ્ધતિ જ એટલી અટપટી અને વિચિત્ર હોય કે જેથી બાળકને ભણાવવાનું મન ન થાય, અણગમો થાય. બીજા 4 મુદ્દાઓ એવા છે કે જે મા બાપ તરફથી છે. એટલે કે મા બાપ છે એ બિલકુલ મોટિવેટ ના કરતા હોય, બહુ પ્રેરણા જ ના આપતા હોય. બીજો મુદ્દો છે મા બાપ તરફથી કે એમની અપેક્ષાઓ ખૂબ જ ઊંચી હોય બાળક માટે. ત્રીજો મુદ્દો કે બાળક માટે સમય ના આપતા હોય, સાથે બેસવું પડે રોજ 1 કલાક, એ સમય જ ના આપતા હોય. અને ચોથો મુદ્દો કે અભ્યાસ સિવાયની જે વ્યક્તિત્વ વિકાસની ઘણી બધી પ્રવૃત્તિઓ છે, ઘણા બધા ક્ષેત્રો છે, એના માટેનો અવકાશ મા બાપ પૂરો ન પાડતા હોય. તો આવા ટોટલ 8 મુદ્દાઓ એવા છે કે જેના લીધે બાળકને શિક્ષણ પ્રત્યે, ભણવા પ્રત્યે અણગમો થઈ શકે છે. અમારી કિલ્લોલ શાળામાં મોટે ભાગે અમે અમારા 4 મુદ્દાઓને ન્યાય આપીએ છીએ અને સંતોષકારક કામ કરીએ છીએ. હવેના 4 મુદ્દાઓ મા બાપ તરફના છે. નાઉ બોલ ઇઝ ઇન યોર કોર્ટ. હેપી ન્યૂ યર. થેન્ક યુ.